નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના આ ત્રીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો અગાઉ આપણે 2 વિડીયો મૂક્યા હતા, તેમાં આપનો ખૂબ સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે। તો આ વિડીયો તમે હજી જોયો ન હોય તો તે 2 વિડીયા પણ ચેક કરી લેજો, કારણ કે તેમાં પણ માહિતી તમારા માટે અગત્યની છે। તો આજના ત્રીજા વિડીયોમાં વાત કરવાના છીએ ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસે ગુજરાત રાજ્યના પેન્શનરોના બાકી ડીએ એરિયર્સને લઈને જાહેર થયો છે લેટેસ્ટ પરિપત્ર। તો મિત્રો, શું છે આ પરિપત્ર? આજના વિડીયોમાં આપણે તે પણ ચર્ચા કરવાના છીએ। તો હજી 15 મિનિટ પહેલાના જ બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે, તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર વધારા અંગે અપડેટ। દેશના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી લાગુ થશે। તો ત્યારબાદ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો અપેક્ષિત પગાર વધારા અંગે અહેવાલો પહેલેથી જ સામે આવી ચૂક્યા છે। તો ચાલો આજના સમાચારમાં આ વિશે વધુ વાત કરીએ મિત્રો। ત્યારબાદ જોઈએ તો સરકારી કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે। તો ભારતમાં અત્યાર સુધીમાં 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે। તો છેલ્લું પગાર પંચ 2014માં રચાયું હતું અને તેની ભલામણો 2016થી લાગુ કરવામાં આવી હતી મિત્રો। તો ખાસ કરીને કોઈ પણ સરકાર હોય પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરતી હોય છે। તો ભારતમાં અત્યાર સુધીમાં 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લું પગાર પંચ 2014માં રચાયું હતું અને તેની ભલામણો 2016થી લાગુ કરવામાં આવી રહી છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ હવે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। તો સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ 10 મહિનાની લાંબી રાહ જોયા પછી સરકારે ટીઓઆરને મંજૂરી આપી દીધી છે। તો પગાર પંચ ટૂંક સમયમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે અને દેશભરમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે 2025માં 8મા પગાર પંચ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। તો પ્રથમ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા કરવા માટે એક નવા પગાર પંચની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આનાથી વર્તમાન પગાર માળખાની સમીક્ષા કરવાની મંજૂરી મળશે, તેમજ કર્મચારીઓના પગારમાં હાલના ઝડપથી વધી રહેલા ફુગાવાને અનુરૂપ વધારો કરવામાં આવશે મિત્રો। તો સરકારે ઔપચારિક રીતે 8મા પગાર પંચની રચના કરી દીધી છે અને તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક પૂર્ણ કરી દીધી છે। તો વધુમાં 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતોને મંજૂરી આપવામાં આવી છે। 8મા પગાર પંચની રચના પછી લાંબા વિલંબ પછી ટીઓઆરને પણ મંજૂરી આપવામાં આવી છે મિત્રો। તો સરકારી નિયમો અનુસાર દરેક પગાર પંચનો કાર્યકાળ 10 વર્ષનો હોય છે। 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ તેમનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યું છે। જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે કે નહીં। તો તાજેતરમાં સરકારે સંસદમાં સંકેત આપ્યો હતો કે કમિશન તેમની ભલામણો રજૂ કરે ત્યારે તારીખ નક્કી કરવામાં આવશે। તો 2026 વર્ષ શરૂ થવામાં માત્ર 1 દિવસ બાકી છે, તેથી કર્મચારીઓના પગારમાં માત્ર 1 દિવસમાં નક્કી કરવામાં આવશે મિત્રો।
તો 8મા પગાર પંચની ભલામણો 2026માં લાગુ થવાની શક્યતા ઓછી છે. તો આ કમિશનની રચના તાજેતરમાં જ કરવામાં આવી હતી અને સરકારે તેમનું કામ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. તો પગાર પંચ 18 મહિના પછી સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે અને ત્યારબાદ સરકાર નવા પગાર પંચ અંગે નિર્ણયો લેશે મિત્રો. તો હાલમાં એવો અંદાજ છે કે જો પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય છે તો 8મા પગાર પંચની ભલામણોનો અમલ 2027માં શરૂ થઈ શકે છે. તો આ કિસ્સામાં 8મા પગાર પંચને લાગુ કરવામાં 2 વર્ષ લાગશે. આનાથી કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં. હકીકતમાં કર્મચારીઓને નવા પગારમાં વધારામાં વિલંબ માટે બાકી રકમ છે તે ચૂકવવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.